કતારગામમાં મનપાના સ્કેટિંગ ટ્રેકની દુર્દશા જોવા મળી રહી છે। સ્કેટિંગ ટ્રેક ઉપર ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા ગાર્ડન બનાવવામાં આવે છે, પરંતુ તેમાં મુકાયેલા સાધનો તેમજ અન્ય સુવિધાઓની દેખરેખ યોગ્ય રીતે થતી નથી। લાખો કરોડો રૂપિયાના ખર્ચે સમગ્ર શહેરમાં અલગ અલગ ઝોન પ્રમાણે ગાર્ડન તો તૈયાર કરી દેવામાં આવે છે, પરંતુ તે તમામ ખર્ચ માથે પડતો હોય તેવું લાગી રહ્યું છે। પીપીપી ધોરણે આપી દીધા બાદ પણ મનપાને જોઈએ તેવી સફળતા મળી રહી નથી। કતારગામ વિસ્તારમાં લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા સ્કેટિંગ રિંગ બનાવવામાં આવી હતી, જેનો ઉપયોગ બાળકો ખૂબ જ વધુ કરતા હતા। સવાર સાંજ શાળાએ જવા પહેલાં અને ત્યારબાદ આ સ્કેટિંગ ટ્રેકનો ઉપયોગ થતો હતો। બાળકો રમતગમતની સાથે સ્વાસ્થ્યવર્ધક પ્રવૃત્તિઓ પણ કરતા હતા, પરંતુ કોઈ કારણસર આ ટ્રેકનો ઉપયોગ છેલ્લા 3-4 વર્ષથી બંધ કરી દેવામાં આવ્યો છે। ત્યારથી અહીં ટ્રેક બિનઉપયોગી પુરવાર થઈ રહ્યો છે। પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાએ જણાવ્યું કે 2005માં મનપા દ્વારા આ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો હતો। ત્યારથી લઈ 2017 સુધી બાળકોએ તેનો ખૂબ ઉપયોગ કર્યો હતો અને મોટી સંખ્યામાં બાળકો અહીં એકત્રિત થયા હતા। અન્ય લોકો પણ અહીં આગળ અવરજવર કરતા હતા। પીપીપી ધોરણે આપવામાં આવ્યા બાદ પણ સ્કેટિંગ ટ્રેકની કાળજી લેવાઈ નથી, જેના કારણે આજે ત્યાં ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે। સ્થાનિકો દ્વારા આ સ્કેટિંગ ટ્રેકને ફરીથી શરૂ કરવામાં આવે તેવી માંગણી વારંવાર કરવામાં આવી રહી છે, જે બાબતે મ્યુનિસિપલ કમિશનરને લેખિત અને મૌખિક પણ જાણ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ કામગીરી થઈ રહી નથી।